તો ચાલો મિત્રો, આજે આપણે નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આપણે આટલા દિવસથી રોપણીનું કામ ચાલતું હતું, પણ હવે પૂર્ણ થવા કરે છે ને આ થોડો ધરું બચ્યો હોય તો કોઈ બીને જોઈતો હોય તો આપી દેવાનો હોય. અને આ આટલું ધરું વાળ્યું એટલું જ બાકી છે. અને આકાશમાં તો વાદળા ઘેરાયા છે, પણ આ બાજુ તો વરસાદ કુરેટા માં તો ઓછો છે. બીજી બાજુ લુણાવાડામાં એમ તો ફૂલ પડ્યો, પણ આ બાજુ તો ઘણો ઓછો છે. અમારા મહીસાગર જિલ્લો લાગે છે, પણ મિત્રો કડાણા તાલુકામાં તો વરસાદ ઓછો છે. આ જોઈ લો. અને આકાશમાં તો કાળા ડિબાંગ વાદળા પાવરફુલ ફરે છે, પણ આ બાજુ થોડો વધારે વરસાદ થાય તો સારું. તો આપણે નીચે બાજુ જઈએ અને ડાંગર રોપણી કરીએ. કે આ ખેતરમાં પાણી તો મિત્રો નથી થયું ખાસ. આ બાજુ વરસાદ ઓછો છે ને, એટલે આ પાણી નાના નાના ખબૂચે ભરાઈએ. પણ હજુ ખૂબ સરસ વરસાદ પડી જાય ને તો ડાંગરની મજા આવી જાય. આપણે રોપણી પતી ગઈ આના ખેતરમાં. નજારો તો મસ્ત લાગે. થોડું થોડું પાણી ભરાયું ખેતરમાં. આ બાજુ કોરું છે. ખૂબ સરસ વરસાદ થઈ જાય તો આ બાજુ ચારે કોરે પાણી થઈ જાય ને આખું ખેતર ખીલી ઉઠે. અને પડી જાય તો સારું મિત્રો. વધારે તો આગળ જઈએ આપણે. હજુ આ ખેતરમાં પાણી નથી થયું. આપણે આ ખેતરમાં આટો માર્યો કે ખેતરમાં પાણી કેટલું થયું છે એ જોવાય, પણ આ ખેતરમાં હજુ થોડું પાણી છે. કે આ ખેતરે ભરાઈ જાય છે આખું એ, પણ આમાં ઓછું પાણી છે. પ્રતાપ ખેડૂત ચેનલમાં તમે નવા હો તો સપોર્ટ કરજો મિત્રો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય જવાન, જય કિસાન. બધા ખેડૂત મિત્રોને રામ રામ.